ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે આપણે લેશું સૌપ્રથમ 2 કપ જેટલો ચણાનો લોટ, અથવા તમે વાટકી પણ માપમાં લઈ શકો છો, અને 1 ચમચી અજમો લીધો છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. 5 ચમચી જેટલા મીઠા સોડા અને 5 ચમચી જેટલા એસકે સોડા જે ગાંઠિયાના સ્પેશિયલ આવે છે તે ઉમેરવાના છે, અને અડધા કપ જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. અને પાણી જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી લેતા જશું, અને લોટ આપણો સરસ મજાનો બાંધતા જશું. અને લોટ કઠણ રાખવાનો નથી, લોટને ખૂબ મસળવાનો છે, અને એકદમ સરસ મજાનું જ્યાં સુધી બાઇન્ડિંગ ન આવે ત્યાં સુધી આપણે તેને ખૂબ મસળશું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને જોઈ શકો છો એકદમ આપણો લોટ એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે. અને ગાંઠિયાના મશીનમાં આપણે તેને ફરતે તેલ લગાવી અને રાખી દેશું, અને માથે પણ થોડું થોડું તેલ લગાવી દેશું, અને મશીન કરી દેશું બંધ. અને આપણે કઢાઈમાં તેલ પણ ગરમ કરવા રાખી દેવાનું છે. અને જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં જ આપણે ગાંઠિયા પાડી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ ગાંઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ ગાંઠિયાના તમે આ શાક પણ રેડી કરી શકો છો. કાઠિયાવાડી તે શાક પણ બહુ સરસ થાય છે, તો જરૂરથી ગાંઠિયા ટ્રાય કરજો જ. જોઈ શકો છો કેટલા વ્હાઈટ ગાંઠિયા આપણા તૈયાર થયા છે. અને થવા લાગે એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું, અને બીજા ગાંઠિયા પણ તેવી જ રીતને રેડી કરી લેશું. આ ગાંઠિયા તમે બજારમાં લેવા જાઓ તો બહુ મોંઘા પડે છે, પણ થોડાક જ લોટમાં આપણો ડબ્બો ભરીને ગાંઠિયા તૈયાર થઈ જાય છે. તો આપણે ઘરે શું કામ ન બનાવીએ? તો ઘરે બનાવો, ટ્રાય કરો, અને બહુ સરસ જ બને છે. અને જો મારે ઘરે તો ગાંઠિયા રોજના બનતા જ હોય છે, એટલે અલગ અલગ રેસીપી હું લઈને આવતી રહું છું. જોઈ શકો છો એકદમ ફરસા ગાંઠિયા આપણા રેડી થયા છે. એકદમ સોફ્ટ ગાંઠિયા છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ ગાંઠિયા આપણા ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતા. જો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો.